હેલો ફ્રેન્ડ્સ, તમે જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ડિપ્લોમાના એક સબ્જેક્ટ વિશે, એટલે કે ઇન્ટર્નશિપ 2 સબ્જેક્ટ વિશે. અને એમાં મેન વસ્તુ છે એના વિશે વાત કરવાના છે. એટલે કે તેમાં તમે ઘણા બધા મૂંઝવણમાં હશો અત્યારે લગી કે એનો રિપોર્ટ કઈ રીતે રેડી કરવો, એની પીપીટી કઈ રીતે રેડી કરવી, એનો ફોર્મેટ શું હશે અને એમાં શું વસ્તુ લખવી જોઈએ. અને જો મને લખતા ના આવડતું હોય તો હું કઈ રીતે શોર્ટકટમાં રિપોર્ટ બનાવી શકું, આ એક તમારા માટે ટીપ છે. હું લાસ્ટમાં અથવા તો ગમે ત્યારે વચ્ચે તમને આપીશ. તો વિડીયોને લાસ્ટ સુધી જોવો ફરજિયાત છે જો તમને આ ભૂલો થતી હોય અથવા તો તમને આ પ્રોબ્લેમ આવતા હોય. અને બાકી ઘણા બધા સ્ટુડન્ટ તો એવા હશે કે જો એ કંપની એ છે, જેમ કે સ્ટાર એન્ટરપ્રાઇઝ એવું કરીને કંપની છે, એની પહેલાના સ્ટુડન્ટ એમાં કરેલી છે ઇન્ટર્નશીપ, તેની પાસે રેડીમેડ રિપોર્ટ લઈ થોડો ઘણો ફેરફાર કરીને નાખી દેતા છે. તો એના માટે કઈ પ્રોબ્લેમ નથી. પણ જેને ખરેખર રિપોર્ટ બનાવવામાં પ્રોબ્લેમ આવતો હોય એ વિદ્યાર્થીઓ લાસ્ટ સુધી આ વિડીયોને જોજો, તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે. અને હું વિડીયોમાં કાંઈ પણ વસ્તુ કહું તેમાં તમને અમુક વસ્તુ ના સમજાય અથવા તો કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો આપણા જીટીયુ ગ્રુપની મતલબ કે જીટીયુ ચેનલની લિંક, વોટ્સઅપના જીટીયુ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઉં છું. તેના ગ્રુપ એડમિનનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. છતાં પણ તમને ના સમજાય તો આપણા જીટીયુ વોટ્સઅપ ગ્રુપ છે, તેનો ગ્રુપ એડમિટ છે આપણા સર. એમાં જે એડમિટ હોય એને તમે મેસેજ કરીને પર્સનલી પણ તમે કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકો છો, બરાબર. અને બાકી તમારે બીજો કઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટમાં લખશો તો અમે એનો જવાબ તુરંત આપી જ દઈએ છીએ, રિપ્લાય આપી જ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો હું તમારો ઝાઝો ટાઈમ નથી લેતો, આપણો મેઇન ટોપિક છે એના વિશે આપણે આગળ વાત કરીએ. તો સૌથી પહેલા તો તમને હું આપણી વર્ડ ફાઇલ છે એ ઓપન કરીને બતાવી દઉં, જેમાં આપણો એક સ્ટુડન્ટનો રિપોર્ટ રેડી કરેલો છે. એની 5 જણાની ટીમ હતી, એનો રેડી કરેલો છે. તો એના અમુક ડેટા છે એ હું હાઈડ નથી કરતો, પણ આઈ થિંક તમે એનો કોઈ ગલત યુઝ નહીં કરો, બરાબર. તો આપણે આ આખો રિપોર્ટ છે, આ રીતે તમારો રિપોર્ટનો ફોર્મેટ હોય છે, જે તમને તમારા કોલેજ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. જો ના કરવામાં આવતું હોય તો તમે આ રીતે રેડી કરી શકો છો. અહીંયા જેમ કે જીટીયુ નો લોગો રાખેલો છે, બરાબર. એક મિનિટ મિત્રો, અહીંયા જેમ જીટીયુ નો લોગો રાખેલો છે, અહીંયા ઇન્ટર્નશીપ મેન ટાઇટલ લખેલ છે અને આ આખી યુનિવર્સિટીનું નામ લખેલ છે. પછી સબમિટ બાય કેને સબમિટ કર્યું, જેટલા જણા તમારા ગ્રુપમાં હોય એના આ સાઈડ નામ લખવાના, અહીંયા એના અનિલભાઈ નંબર લખવાના, બરાબર. તો આ રીતે તમે તમારો રિપોર્ટ નો ફોર્મેટ રેડી કરી શકો છો, જો તમારા કોલેજ તરફથી તમને પ્રોવાઈડ કરવામાં ના આવ્યો હોય તો, બરાબર મિત્રો. બાકી આપણે બીજી વાત કરીએ, આપણે આની પર વયા જઈએ. સૌથી પહેલા તો આને થોડું હાઈડ કરી દો. બાકી તમને જો એમાં પ્રોવાઈડ કરવામાં આવ્યું હોય તો તમારે આ કંઈ કરવાની જરૂર નથી. અને અહીંયા તમારા કોલેજનો જેમ લોગો રાખેલ છે એ રીતે તમે તમારો લોગો રાખી શકો છો કોલેજનો, બરાબર મિત્રો. અહીંયા રાખેલ છે એ રીતે અહીંયા કોલેજનો તમારા લોગો હોય છે, તમારી કોલેજની વેબસાઇટમાં અહીં લઈ શકો છો. સબ ફેકલ્ટી નેમ, અહીંયા તમે કેના ફેકલ્ટી, તમારા કયા ફેકલ્ટી તમને આપવામાં આવ્યા છે એનું નામ અહીંયા લખવાનું છે. અને અહીંયા ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટનો આ રિપોર્ટ છે તેનું નામ લખેલ છે, તમારે તમારા ડિપાર્ટમેન્ટનું નામ લખવાનું છે. આ થઈ ગયું ફ્રન્ટ પેજ. એમાં તમારે તમારા કોલેજ વિશે, તમારા વિશે અને ફેકલ્ટી વગેરે વિશેની બેઝિક માહિતી આપવાની હોય છે. પછી આપણે જઈએ નીચે, સર્ટિફિકેટ છે, ઇન્ટર્નશીપનું સર્ટિફિકેટ છે. એમાં તમારે તમારી મેન્યુઅલી પણ તમારી માહિતી નાખી શકો છો, જેમ અહીંયા ફિલ કરેલી છે આ સ્ટુડન્ટે, બરાબર. તમને દેખાડું આપણે. અહીંયા સર્ટિફિકેટનું નામ લખેલ છે, પછી આ કઈ કોલેજનું છે એ લખેલ છે, અને અહીંયા આપણે ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગરનું પાછું નામ લખેલ છે. અને ત્યાર પછી આ રીતે થોડુંક બેઝિક લખેલ છે, ડિપાર્ટમેન્ટ ને વગેરે, બરાબર. આ રીતે તમે લખી શકો છો. અને આ આખું ફોર્મેટ છે, એ તમારે લખવું હોય તો તમે લખી શકો છો, બરાબર. એટલે કે તમને જો ના ખ્યાલ હોય તમે આ રીતે પણ તમારો ફોર્મેટ આખો રેડી કરી શકો છો, બરાબર. તો આ તમે જોઈ લ્યો આમાં કઈ રીતે લખેલ છે. જેમ કે ઇન્ટર્નશીપ સબ્જેક્ટ 2 લખેલ છે, એના સબ્જેક્ટ કોડ છે, સ્ટુડન્ટનું નામ છે, કયા સેમમાં છે, કઈથી ચાલુ થઈ કઈ પૂરી થશે, અને કંપનીનું નામ છે. આ રીતે તમે તમારો રિપોર્ટ આખો રેડી કરી શકો છો, બરાબર. અને કોઈને પણ કઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ કરીને પૂછી શકો છો. બાકી જીટીયુ ગ્રુપની લિંક તો ડિસ્ક્રિપ્શનમાં છે જ, પર્સનલી તમને જવાબ આપવામાં આવશે, તો તમારે મૂંઝાવાની જરૂર છે જ નહીં, બરાબર. એટલે તમારે કઈ મૂંઝાવાનું છે નહીં, બરાબર મિત્રો. તો સૌથી પહેલા આને કરી દઈશ સાઈડમાં, અને આગળ આપણે જોઈએ. આ થઈ ગયું તમારો બીજા નંબરનું પેજ, જેમાં એચઓડી ની ને એની સાઇન છે, અહીંયા તમે કરાવી શકો છો. અહીંયા એનો એક અલગથી પોઈન્ટ એડ કરી શકો છો, બરાબર. બાકી છે તમારે આને ઇન્ડેક્સ કહેવાય, બરાબર. ઇન્ડેક્સ છે ફરજિયાત એડ કરવાનું છે. આ મિત્ર અહીંયા એના પેજ નંબર લખેલા નથી, પણ અહીંયા પેજ નંબર લખવા ફરજિયાત છે. અહીંયા પેજ નંબર લખવાના છે કે તમારો એ પોઈન્ટ ક્યાં છે. આ જેમ કે અહીંયા ઇન્ડેક્સમાં આટલા પોઈન્ટ પડ્યા છે અને એનું નામ લખેલ છે, એ વાઇઝ આને ડેટા એન્ટર કરેલા હશે. તો આપણે જોઈએ આગળ.
બરાબર. આપણે આગળ હવે વધી પછી આ રીતે એના ડેટા એન્ટર કરેલા છે. પહેલા તો આને હટાવી દો જેથી તમને જોવામાં પ્રોબ્લેમ ના આવે. હવે આગળ વધીએ. આ તમારું ઇન્ડેક્સ છે, એમાં તમારે બેઝિક કયા કઈ પોઈન્ટ તમે એડ કર્યા ટોપિક લખવાના છે અને કેટલા પોઈન્ટ છે એ લખવાના અને પેજ નંબર એના પર લખવા ફરજિયાત છે. પેજ નંબર તમે અહીંયા નીચે જોઈ શકો છો, આમાં એડ કરેલા છે. બરાબર, પહેલેથી આખો તમારે ફોર્મેટ રેડી કરવાનો રહેશે. ને પેજ નંબર ક્યાંથી એડ કરવા? તો કે અહીંયા આપણે ઓપ્શન આપેલો છે પેજ નંબરનો, એટલે તમને બતાવી દઉં. તમે અહીંયા હોમની બાજુમાં ઇન્સર્ટ લખેલ છે, આ વર્ડ ફાઇલ છે, ઇન્સર્ટ લખેલ છે, એમાં જાશો અને અહીંયા લખેલ છે પેજ નંબર. બરાબર, એમાંથી તમે ટોપમાં જ્યાં તમારે ટોપ એટલે ઉપરની સાઈડની, બોટમ છે, નીચે છે, અને તમને ઠીક લાગે અહીંયા તમે તમારા પેજ નંબર એડ કરી શકો છો. અલગ અલગ ઓપ્શન છે, તમારે ઉપર રાખવા, નીચે રાખવા, જ્યાં તમારે રાખવાના હોય ત્યાં તમે પેજ નંબર રાખી શકો છો. બરાબર, એ તમને સમજાઈ ગયું પેજ નંબર કઈ રીતે એડ કરવા. હવે આગળ વધીએ. ત્યાર પછી ઇન્ટ્રોડક્શન છે, એમાં તમારે તમારી કંપની વિશે લખવાનું રહેશે. બરાબર, આ કંપનીનું ઇન્ટ્રોડક્શન છે, થોડોક શોર્ટમાં લખેલું છે. બરાબર, આ રીતે તમે ઇન્ટ્રોડક્શન આપી શકો છો. હવે થોડોક નીચે હોય છે, પર્સનલ ફોટો હોય છે ઓલા સ્ટુડન્ટના, તો આપણે એ શો નથી કરતા. ઇન્ટ્રોડક્શન એ લખી નાખ્યું. પછી બીજો પોઈન્ટ આવે છે સેફટી એન્ડ ધ કંપની. બરાબર, એટલે સેફટી કઈ કઈ કંપનીમાં રાખવામાં આવે છે એ તમારે બીજો પોઈન્ટ છે એડ કરવાનો હોય છે. બરાબર, પછી આગળ આપણે જોઈએ બીજું શું શું એડ કરીશું. પછી ડિટેલમાં અહીંયા સેફટી લખેલ છે, ઇલેક્ટ્રિકલની ને વગેરે વગેરે જે પણ સેફટીમાં રાખવામાં હતી કંપનીમાં એ આમાં નાખેલી છે. બરાબર, તમને આ જો તમારા મગજથી લખતા ના આવડતું વિચારીને, બરાબર, ઇંગ્લિશમાં, તો તમને એનો શોર્ટકટ પણ તમને ટીપ પણ હમણાં થોડા ટાઈમમાં આપું છું કઈ રીતે કરવું છે. બરાબર, હવે આ બધી એની સેફટી છે એ રાખવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે ડિટેલ ઇન ટાસ્ક, એટલે કે ડિટેલમાં બધી વસ્તુ લખવાની. આ ઇન્ટ્રોડક્શન હતું તે લગીનો, જેમ આપણે ઇન્ડેક્સમાં હતું એ રીતે આમાં લખેલ છે. તમે ઇન્ડેક્સ તો કે ઇન્ડેક્સ અહીંયા છે, એમાં ઇન્ટ્રોડક્શન લખેલ છે કંપનીનું. અહીંયા આપણે ઇન્ટ્રોડક્શન મેં તમને સમજાવ્યું. પછી ડિટેલ છે, આમાં બધું તમારે ડિટેલમાં લખવાનું, તમે શું શું શીખાય. પછી ફોટોગ્રાફ્સ, તમારે અલગથી ફોટોગ્રાફ રાખવો હોય તો તે અહીંયા તમારે 2-3 રાખી દેવાના રહેશે. ને પછી છેલ્લે તમારા સર્ટિફિકેટ એડ કરવાના રહેશે. બરાબર, હવે આપણે મેન જે હતા અહીંયા આવ્યા, અહીંયા લખેલ છે ડિટેલમાં. પછી અહીંયા મશીનનું નામ લખેલ છે. બરાબર, મશીનરી છે કોઈ પણ, એનું નામ લખેલું છે અહીંયા. બરાબર, મશીનનું નામ લખેલ છે અહીંયા. તો તમારે કંપનીમાં જે મશીન યુઝ થતા હોય, જે વસ્તુ તમને શીખવાડવામાં આવી હોય, એ પોઈન્ટ પાડીને તમે અહીંયા લખી શકો છો. બરાબર, તો અહીંયા મશીનનું નામ લખ્યું છે. આ રીતે તમારે નોર્મલ બધા મશીન લખતા જવાના છે, એના પોઈન્ટ ને એના ડિટેલમાં લખતું જવાનું છે. ને થોડા થોડા અંતરે એના ફોટોગ્રાફ રાખતા જવાના. જેમ કે કેટલા અંતરે ફોટા રાખવા, તો તમને કહું તો કે 2 થી 2.5 પન્નાની પછી એક ફોટો તો આવવો જ જોઈએ ફરજિયાત. બરાબર, તો જ તમારો રિપોર્ટ સારો દેખાશે અને યુનિક લાગશે. બરાબર, અને કોઈને વધારે ફોટો રાખવા હોય તો 2 પન્ના અથવા તો 1 પન્ના પછી તમે ફોટો રાખી શકો છો. બરાબર, જેમ કે એક આખું પેજ કોરો વયું ગયું લખાણનું. બરાબર, પછી એના પછીના પણ ફરજિયાત ફોટો આવવો જોઈએ. એને 1 પન્નાનો ગેપ રાખીને રાખ્યો કહેવાય. પછી તમારે વધારે ગેપ રાખવો હોય, તમારે આટલો બધો ગેપ નહીં રાખવો, ફોટા ઓછા રાખવા છે, તો તમારા 2.5 પન્ના વયા ગયા લખાણના. બરાબર, અહીંયા એક ફોટો છે, 2.5 પન્ના વયા ગયા લખાણના, આ એક પેજ, આ બીજું પેજ. પછી તમારે આ 2 પેજ વયા ગયા પછી થોડુંક લખાણ પછી તમારે ફરજિયાત ફોટો એડ કરી દેવાનો છે. કેમ કે જો બહુ ઓછા ફોટો એડ કરશો તો આ ઇન્ટર્નશીપ 2 છે તમારે. બરાબર, સબ્જેક્ટ શું છે? ઇન્ટર્નશીપ 2. આમાં ઓછા ફોટા હશે તો ખરાબ દેખાશે રિપોર્ટ. બરાબર, એટલે તમારે લખાણ બહુ વધારે રાખી શકો છો, પણ તમારે ફોટોસ પણ સાથે રાખવાના રહેશે. બરાબર, આ રીતે તમારે ડિટેલ સેક્શનની અંદર તમારા મશીન જેટલા છે એ બધાના વિશે લખી તમે ઇન્ટર્નશીપ દરમિયાન જે ફોટા પડ્યા હોય એ નાખી શકો છો, અથવા તો તમે ગૂગલમાંથી સર્ચ કરીને એ ફોટોઝનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ ડિટેલ સેક્શન આખો હતો. પછી આપણે આગળ વધીએ. એના પછીનો ટોપિક છે ફોટોગ્રાફ્સ, એમાં જોઈએ તો એના પછીનો સેક્શન છે ફોટોઝ. બરાબર, અહીંયા લખેલ છે ફોટોઝ. અહીંયા ફોટોસ લખેલ છે, એમાં તમે શું શું વસ્તુ નાખી શકો. તો કંપની જે વસ્તુ બનાવતી હોય, બરાબર, એ નાખી શકો છો, અથવા તો કંપનીમાં મેન જે વસ્તુ હોય એના ફોટો એ નાખી શકો છો, અથવા તો તમે ક્યાંય પણ કંપનીનો ફોટો નાખ્યો નથી તો અહીંયા લાસ્ટમાં તમે તમારી કંપનીનો ફોટોસ પણ નાખી શકો છો. બરાબર, તો આમાં ફોટોઝ એ સ્ટુડન્ટે રાખ્યા છે, પણ એ ફોટોસ થોડા પર્સનલ છે તો હું એ બતાવી શકતો નથી. તો તમે સમજી લેજો કે કઈ રીતે તમારે ફોટો નાખવા. તમારી કંપનીનો ફોટો હોય તે તમે નાખી શકો છો, તમારી કંપનીનો નાખી શકો છો. કોઈ મેન વસ્તુ છે, પ્રોડક્ટ તમારી કંપનીનું, એનો નાખી શકો છો, અથવા તો તમારી કંપનીનો કોઈ પણ બેઝિક ફોટો નાખી શકો છો, બેકગ્રાઉન્ડનો, મશીનરીનો, એનો. બરાબર, અહીંયા જે તમે ઉપર વાપર્યો ના હોય એ ફોટો અહીંયા તમે નાખી શકો છો. બરાબર મિત્રો, તો આપણે બીજી વાત કરીએ. સૌથી પહેલા તો આ જે એરો કર્યો હટાવી દો. હવે પછી આપણે આગળ જોઈએ એના પછીનો પોઈન્ટ છે સર્ટિફિકેટ. બરાબર, સર્ટિફિકેટ તમને કંપની દ્વારા જે આપવામાં આવ્યા હોય એ બધા તમે જો 5 જણા હો આ ગ્રુપમાં, અથવા તો 6 જણા હો, અથવા તો તમે એકલા હો, તો કઈ રીતે સર્ટિફિકેટ એડ કરવા?
તો ઉપર તમે ઇન્ડેક્સમાં શરૂઆતના જે પેજમાં તમે તમારા નામ લખ્યા 1 2 3 એ રીતે લાઈનમાં જેટલા નામ લખ્યા એ પ્રમાણે અહીંયા સર્ટિફિકેટ એડ કરવાના છે. પહેલા સ્ટુડન્ટનું અહીંયા પહેલા સર્ટિફિકેટ રાખવાનું, પછી બીજા સ્ટુડન્ટનું એના પછી, અને ત્યાર પછી ત્રીજા સ્ટુડન્ટનું સર્ટિફિકેટ રાખવાનું. આ રીતે તમારે લાઈનમાં અહીંયા સર્ટિફિકેટ એડ કરવાના છે જે તમને કંપની દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલા છે. બરાબર, તો તમે સર્ટિફિકેટ એડ જરૂર કરજો લાસ્ટમાં, જેથી તમારા થોડા રિપોર્ટના પેજ પણ વધી જશે અને સર પણ તમારે લાસ્ટમાં સર્ટિફિકેટ માગે છે. બરાબર, તો તમારે એની આ કોપી પણ થઈ જશે, તો તે પણ સારું રહેશે. ને રિપોર્ટમાં સર્ટિફિકેટ અમે એડ કરવા ફરજિયાત હોય છે. અને તમને એક વસ્તુ નથી સમજાતી કે ફોટો ક્યાંથી એડ કરવા. બરાબર, સર એમ કહે કે સર તમે કહો છો આ ફોટો એડ કરવો છે ફરજિયાત છે, આ ફોટો એડ કરવો ફરજિયાત છે, ફોટો ક્યાંથી એડ કરવો? તો કે તમારે વર્ડની અંદર હોમની બાજુમાં ઇન્સર્ટ લખેલ છે ત્યાં જવાનું છે. બરાબર, ઇન્સર્ટ લખેલ છે અહીંયા જવાનું છે, એની પર દબાવવાનું. પછી ઇન્સર્ટ લખ્યું ત્યાર પછી અહીંયા આપણે એક પિક્ચરનો ઓપ્શન છે, પિક્ચરનો ઓપ્શન એની પર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, પિક્ચરનો ઓપ્શન છે એની પર ક્લિક કર્યું, પછી પિક્ચરના ઓપ્શન ઉપર ક્લિક કરી અને પછી આ લખેલ છે પિક્ચર્સ, એની પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારા પીસી ની અંદર ઓપન થઈ જશે. તમારા પાસે ફોન હશે તો તમારા ફોનની અંદર જ્યાં પણ ફોટો પડ્યો હોય એ સિલેક્ટ કરી અને ઇન્સર્ટ ઉપર ક્લિક કરીને તમે તમારો ફોટો એડ કરી શકો છો. તો અત્યારે મારે ફોટો એડ કરવો નથી, તો આને જવા દઉં છું. તો હવે આપણે આગળ વધીએ પીપીટી વિશે. બરાબર, અથવા તો શોર્ટકટ મેં તમને કીધું રિપોર્ટ કઈ રીતે બનાવો એ તમને શીખવાડી દઉં. તો એના માટે સૌથી પહેલા વર્ડ કાઢી નાખું છું અને તમને કહું છું એ શોર્ટકટ વિશે આગળ. તો મિત્રો આપણે શોર્ટકટના વિશે વાત કરીએ તો કે ચેટ જીપીટી જેવા એઆઈ નો તમે ઉપયોગ કરી શકો છો. બરાબર, ચેટ જીપીટીમાં એકાઉન્ટ ઘણા સ્ટુડન્ટનું હશે ને કઈ રીતે બનાવવું એ તમને ના આવડતું તો મને કોમેન્ટ કરજો, એના ઉપર અલગથી વિડીયો બનાવીશ, કેમ કે નકર આ વિડીયો બહુ લાંબો થતો જાય છે. બરાબર, તો એ હું વાત નથી કરતો, તમને વાત કરી દઉં કે આ પ્રોન્ટની, આ પ્રોન્ટ છે એનો ઉપયોગ તમે કરી શકો છો. બરાબર, આ પ્રોન્ટ શું છે હું કહેવા માંગે તમને આગળ કહું તો કે આ પ્રોન્ટ છે એના વિશે તમે આ રીતે લખી ને તમારો રિપોર્ટ ચેટ જીપીટી પાસે લખાવી શકો છો. ડાયરેક્ટ વર્ડ ફાઇલ નહીં મળે. બરાબર, તમારા લખાણ તમને આપી દેશે આખે આખું, જો ઇન્ટ્રોડક્શન છે બધું. આ સ્ટુડન્ટે આ જ રીતે બનાવ્યું હતું તો એની પાસેથી મેં આખું લઈ લીધું છે. તો તમે આ આખા પ્રોન્ટનો ઉપયોગ કરી શકો છો. જેમ કે લખેલ છે મારે એક ઇન્ટર્નશીપનો રિપોર્ટ બનાવવો છે, મારી કંપનીનું નામ XYZ આ છે અને આ કંપની આ વસ્તુ બનાવે છે અને આ કંપનીમાં આ વસ્તુનો ઉપયોગ થાય છે. અને જો તો કંપની બહુ મોટી હશે અને એનું ડેટા ગૂગલમાં હશે તો ત્યાંથી જ એ શોધીને અહીંયા એનું લખાણ તમને રેડીમેડ આપી દેશે. તો કંપનીનો કોઈ ફોટો હોય, વિઝિટિંગ કાર્ડ હોય તો એનો ફોટો જરૂરથી એમાં નાખજો, એડ્રેસ વગેરેનો, તો તે પણ આપશે. તો એનો મેં ફોટો ઉપર અપલોડ કર્યો છે આ સ્ટુડન્ટે, તો એ હું તમને બતાવતો નથી કેમ કે થોડોક પર્સનલ થઈ જશે. તો આ રીતે તમે આ લખાણને વાંચી લ્યો એકવાર અથવા તેનો સ્ક્રીનશોટ પાડી લ્યો. આ રીતે તમારો ફેરફાર બેઝિક કરીને તમે પ્રોન્ટ નાખશો એટલે તમને શું રેડી કરીને આવશે એ બતાવું. તો કે તમને આખો તમારો રિપોર્ટનો ડેટા રેડી કરીને આપી દેશે. બરાબર મિત્રો, કઈ રીતે તો કે તમને બતાવું એ હું રેડી કર્યું. તમે હમણાં થોડીક વાર પહેલા મારો રિપોર્ટ જોયો ને, એ જ છે વસ્તુમાં જુઓ. તો એ કંપનીનો ઇન્ટ્રોડક્શન આપ્યો છે, પછી મેં એને થોડોક ચેન્જીસ કરવાનું કીધું કે મારે આખો રિપોર્ટ આ વસ્તુ છે, તો તમે આને આ પણ જોઈ શકો છો. બરાબર, સ્ટાફ ને આને સ્પેલિંગ ઇંગ્લિશમાં જોઈ છે એવું બધું. બરાબર, તો ઇંગ્લિશમાં આખો આપી દીધો એ. બરાબર, મેં એમ કીધું થોડોક લાંબાણમાં જોઈ છે, વધારે મિકેનિકલ નો એનો ઉપયોગ થાય છે. બરાબર, થોડોક તમે જેમ ડિટેલ આપતા જશો ને એમ તમને આખો રિપોર્ટ રેડી કરીને લાસ્ટમાં આપી દે છે. પછી મેં એક મશીન વિશે પૂછ્યું કે આ મશીન છે એનો ઉપયોગ થાય છે, એ તમને આખું રેડી કરીને આમાં તમારો આખો ફૂલ્લી રિપોર્ટ રેડી કરીને આપી દેશે. બરાબર, તો તમે આ રીતે શોર્ટકટ થી તમારા રિપોર્ટના ડેટા રેડી કરી શકો છો. બરાબર, તો હવે તમને ખબર પડી ગઈ કે એ રીતે શોર્ટકટ થી તમે તમારા ટીપ આપી મેં તમને, આ રીતે તમે તમારો આખો રિપોર્ટ રેડી કરી શકો છો. અને પીપીટી વાત કરીએ તો પીપીટી ના ડેટા તમારો આખો રિપોર્ટ બની જાય પછી એને પીડીએફ ફોર્મેટ રેડી કરી દેવાનો છે. પછી અહીંથી ઇન્સર્ટ ઉપર ક્લિક કરી અને અહીંથી તમારે પીપીટી ફાઇલ છે એ અપલોડ કરી દેવાની છે. પછી અહીંયા લખવાનું છે કે ઉપર આપેલો મારો રિપોર્ટ છે, મને તેના ઉપરથી મારી પીપીટી રેડી કરીને આપી દો. તો તમને જણાવું કે કઈ રીતે છે. તો આ આપણે એનું પણ મેં બનાવેલું છે. હા જો, તો આ આખું પીપીટી નું છે એ સ્ટુડન્ટ નું. તો અહીંયા આખી ફાઇલ અપલોડ કરી દીધી છે એની રિપોર્ટની. પછી લખ્યું કે મેં જેમાં ઇન્ટર્નશીપ નું કર્યું છે આખું પ્રોન્ટ છે તમે નાખી શકો છો. અને આખી તમને પીપીટીમાં શું શું વસ્તુ નાખવી એ પણ રેડી કરીને આપશે. બરાબર, હવે તમે એમ કહેશો સર આમાં પીપીટી રેડી થઈ ગઈ, મારે એને સારી ડિઝાઇન થી બનાવી છે, તો તમે વર્ડ નું જે આવે છે પીપીટી પીપીટી કરીને પ્રેઝન્ટેશન કરીને આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો. અને કેનવા છે, કેનવા એક એઆઈ છે, તેનો તમે ફ્રીમાં પણ ઉપયોગ કરી શકો છો અને એનું પ્રીમિયમ લઈ શકો છો. તો આ આપણે આમાં બનાવેલું છે. બરાબર, ઇન્ટર્નશીપની પીપીટી. તો તમે આખા ડેટા આમાં કોપી પેસ્ટ કરીને
આમાં પણ તમે આખું રેડી કરી શકો છો. તો આ આખું જુઓ તમે ને કઈ રીતે બનાવેલું છે કે ઉના કરતા પ્રેઝન્ટેશન કરતા આમાં પીપીટી નો લુક સારો લાગશે. એટલે તમે આમાં બનાવો તો પણ સારું રહેશે. તો કેનવામાં તમે પીપીટી ને એવું બધું ઘણી બધી વસ્તુ બનાવી શકો છો. બરાબર. તો વધારે તમારે આની ડિટેલ જોતી હોય કે કઈ રીતે આમાં પીપીટી બનાવી તો મને કહેજો, તો એનો પણ અલગથી હું વિડીયો બનાવીશ. તો આ રીતે તમે તમારી આખી પીપીટી ફાઇલ અને બીજી ઘણી બધી વસ્તુ છે રિપોર્ટની વસ્તુ જે ભૂલો ના કરવી જોઈએ બધી વસ્તુ મેં તમને સમજાવી દીધી. ખાસ તમને જણાવી દઉં હજી એકવાર કે રિપોર્ટનો ફોર્મેટ તમારા કોલેજ તરફથી આપવામાં આવે તેનો જ ઉપયોગ કરવાનો છે. જો ના આપવામાં આવે તો મેં તમને બતાવ્યો તે ફોર્મેટનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એ રીતે આખી ડિઝાઇન બનાવીને પણ તમે કરી શકો છો. અને એમાં મેં બોર્ડર બનાવેલી હતી, તમે જોયું હોય તો નોટિસ કર્યું હોય તો આમ આખી ચોરસ બોર્ડર હતી, એ પણ તમારે બનાવી જશે. બરાબર. તો આ રીતે તમે તમારો આખો પીપીટી અને રિપોર્ટ રેડી કરી શકો છો. અને તમને જો ના આવડતું હોય તો કઈ રીતે બનાવો એની પણ મેં તમને માહિતી આપી દીધી. બરાબર. તો શોર્ટકટ પણ તમને આપી દીધો છે. તો હવે કોઈ એવો પ્રશ્ન કોઈના મગજમાં હવે ના રહેવો જોઈએ કે સર મને પીપીટી બનાવતા નથી આવડતી, સર મને રિપોર્ટ બનાવતા નથી આવડતો, મારો રિપોર્ટ ખરાબ બન્યો છે, મારો પીપીટી આવી બની છે. આ પ્રશ્ન તમારા મગજમાંથી હવે નીકળી જવા જોઈએ. બરાબર. આખો વિડીયો તમે જોયો છે તો તમને સમજાઈ ગયું છે કઈ રીતે બધી વસ્તુ કરવી. તો બસ આટલી જ માહિતી અને આટલા જ ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે આપણે વિદાય લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. અને જો તમને આવા નવા વધુ માહિતી વાળા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તેથી અમારા સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો ખાસ. કેમ કે જો બેલ આઇકન નહીં દબાવો તો અમારા વિડીયો નોટિફિકેશન નહીં આવે. તો વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા જોતું હોય તો બેલ આઇકન જરૂરથી દબાવો. બસ ટાટા બાય બાય.